તમને તમારા જીવનમાં જે જોઈએ તે મળે છે. સુખ, સ્વાસ્થ્ય, સમૃદ્ધિ. તમે જે ઈચ્છો તે મેળવી શકો છો, કરી શકો છો અને બની શકો છો. આપણે જે પસંદ કરીએ છીએ તે આપણને મળી શકે છે. એનાથી કોઈ ફરક નથી પડતો કે એ વસ્તુ ગમે તેટલી મોટી કેમ ના હોય. તમે કેવા ઘરમાં રહેવું છે, તમે કરોડપતિ બનવા માંગો છો, કયા પ્રકારનો વ્યવસાય તમે કરવા માંગો છો, તમને વધુ સફળ થવું છે, તમને ખરેખર શું જોઈએ છે, એ એકદમ ક્લેરિટી સાથે હોય તો તમે જે ઈચ્છો તે તમે મેળવી શકો છો. એક અમાપ શક્તિથી આપણે સૌ કામ કરીએ છીએ. સમાન નિયમને આધીન રહીને આપણે આપણી જાતને દોરીએ છીએ. યુનિવર્સના કુદરતી નિયમો એટલા ચોકસાઈ ભર્યા છે કે અવકાશયાન બનાવવામાં આપણને કોઈ તકલીફ અનુભવાતી નથી. આપણે માણસોને ચંદ્ર પર પણ મોકલી શકીએ છીએ અને તેમના ઉતરાણનો સેકન્ડના અંશ સાથેનો ચોક્કસ સમય નક્કી કરી શકીએ છીએ. આપણે સૌ એક જ શક્તિને વશ થઈને કામ કરીએ છીએ, એક જ નિયમને આધીન થઈને કામ કરીએ છીએ. એ છે લો ઓફ એટ્રેક્શન. તમારા જીવનમાં જે કંઈ બને છે તેને તમે જ તમારા જીવન તરફ આકર્ષો છો. તમે તમારા માઇન્ડમાં જે કાલ્પનિક છબી ધારીને બેઠા છો તે આકર્ષણનું કેન્દ્ર છે. તમે જે વિચારો છો તે એ જ છે. તમારા મનમાં જે કંઈ ચાલી રહ્યું છે તેને તમે તમારા તરફ આકર્ષો છો. તમારો દરેક વિચાર એ ખરેખર એકચ્યુઅલમાં એ વસ્તુ છે, એક શક્તિ છે. લો ઓફ એટ્રેક્શન એ બ્રહ્માંડનો સૌથી શક્તિશાળી નિયમ છે. તમને ખ્યાલ છે કે સમગ્ર વિશ્વમાં 1% વસ્તી જ સમગ્ર આવકની 96% ભાગ લઈ જાય છે. જે લોકોએ જીવનમાં સંપત્તિ મેળવી છે તેમણે જાણીએ અજાણીએ લો ઓફ એટ્રેક્શનનો ઉપયોગ કર્યો છે. તેઓ હંમેશા અઢળક સંપત્તિનો જ વિચાર કરતા હોય છે. એના સિવાય કોઈ વિચાર તેઓ કરતા નથી. સંપત્તિના વિચારો જ તેમના મનમાં રમ્યા કરે છે. અન્ય કોઈ બાબતનું તેમના મનમાં સ્થાન નથી હોતું. તેઓ તેના વિશે સભાન હોય છે, પણ તેમનું ચિત્ત સંપત્તિના વિચારોમાં જ ખોવાયેલું હોય છે, જેને લીધે સંપત્તિ તેમને મળે છે. આ છે લો ઓફ એટ્રેક્શનનું રિઝલ્ટ. તમને એવા લોકોનો ખ્યાલ હશે જે લોકો અઢળક સંપત્તિ મેળવી હોય, પછી તેને ગુમાવી બેઠા હોય અને પછી પાછા બહુ ઓછા સમયમાં સદ્ધર બન્યા હોય. આમાં એવું બનતું હોય છે કે એ લોકો જાણતા કે અજાણતા તેઓ સંપત્તિ વિશે જ વિચારતા હોય છે. તેથી સંપત્તિ તેમને મળે છે. પછી તેમના મનમાં એવી આશંકા જાગવા લાગે છે કે આ સંપત્તિ રહેશે કે નહીં. ધીમે ધીમે સંપત્તિ ગુમાવવાનો ડર તેમના ચિત્તનો કબજો લઈ લે છે. સંપત્તિ મેળવવાના વિચારના બદલે તેને ગુમાવવાનો ડર વધુ હોય છે, જે તેના ગુમાવવાનું કારણ બને છે. એકવાર તેઓ સંપત્તિ ગુમાવે છે પછી તેને ગુમાવવાનો ડર રહેતો નથી. પાછું તેમનું ચિત્ત સંપત્તિ મેળવવામાં વ્યસ્ત થઈ જાય છે અને સંપત્તિ તેમને પાછી મળે છે. લો ઓફ એટ્રેક્શન તમારા વિચારોને અનુસરે છે. એ વિચારો ગમે તેવા કેમ ના હોય. લો ઓફ એટ્રેક્શનને ઇઝીલી સમજવું હોય તો તમારે એક જ વસ્તુ સમજવાનું છે કે હું મારી જાતને મેગ્નેટ માનવા લાગુ અને મને ખબર છે કે બીજું મેગ્નેટ મારા તરફ આકર્ષાશે. તમે આ વિશ્વનું સૌથી વધુ શક્તિશાળી લોહી ચુંબક છો. તમારી અંદર જે ચુંબકીય શક્તિ છે તે દુનિયાની કોઈ પણ શક્તિ કરતાં વધારે છે. આ અમાપ ચુંબકીય શક્તિ તમને તમારા વિચારો દ્વારા મળે છે. મૂળભૂત રીતે લો ઓફ એટ્રેક્શન એવું કહે છે કે સમાન વસ્તુઓ એકબીજાને આકર્ષે છે. એટલે કે આપણે એક સરખા વિચારોની વાત કરી રહ્યા છીએ.
સમાન વસ્તુઓ એકબીજાને આકર્ષે છે. તેથી તમારા મનમાં કોઈ વિચાર ચાલતો હોય તો તે એના જેવા અન્ય વિચારોને આકર્ષે છે. થોડા વધુ ઉદાહરણો જોઈએ જેમાં તમે તમારા જીવનમાં લો ઓફ એટ્રેક્શનના સંદર્ભમાં આ અનુભવ્યું હશે. તમે ક્યારેક એવી વાત માટે વિચારવા લાગ્યા હો જેનાથી તમે ખુશ નહોતા. એ વાત વિશે તમે જેટલું વધારે વિચાર્યું એટલી જ વધારે એ વાત ખરાબ લાગી. આમ થવાનું કારણ એ કે તમે એક જ વાત વિશે સતત વિચાર્યા કરતા હતા અને એટલે જ લો ઓફ એટ્રેક્શન એવા જ બીજા વિચારો તમારા તરફ ખેંચી લાવે છે. થોડીક જ ક્ષણોમાં તમારા મગજમાં એટલા બધા દુઃખદ વિચારો ભરાઈ જશે કે તમારી હાલત પહેલાં કરતાં પણ વધુ ખરાબ થતી જશે. તમે આ અંગે જેટલું વધારે વિચારશો તેટલા જ વધુ દુઃખી થશો. તમે કોઈ ગીત સાંભળ્યું હોય ત્યારે તમે સમાન વિચારોના આકર્ષણનો અનુભવ થયો હશે. તમને ખ્યાલ આવ્યો હશે કે એ ગીતો તમારા મગજમાં તમે બહાર કાઢી શકતા નથી. તમારા મગજમાં સતત એ ગીત ગુંજતું રહે છે. જ્યારે તમે એ ગીત સાંભળ્યું હતું ત્યારે તમારી જાણ બહાર એ ગીત તમારા ધ્યાન અને આકર્ષણનું કેન્દ્ર બન્યું હશે. એમ થયા પછી તમે એ ગીત વિશેના સમાન વિચારોનું નિમિત્ત બન્યા અને એના લીધે લો ઓફ એટ્રેક્શન કાર્યરત થાય છે અને એ ગીત સાથે મેળ ખાતા વિચારો તમારા તરફ આકર્ષાય છે. આટલું સિમ્પલ છે આ સમજણ કે આપણે જે વિચારો પર ધ્યાન કેન્દ્રિત કરીશું એ આપણા તરફ આવવાના છે. તો હંમેશા પોતાના અને બીજાના માટે સારું વિચારો, કારણ કે આપણે જે દુનિયાને આપીએ છીએ તે અનેક ગણું થઈને આપણી પાસે આવે છે. આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મને સાંભળવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.